કેમ છો મિત્રો? આજે આપણે પાછા ભણવા ભેગા નથી થયા. આજે આપણે શું કરવા ભેગા થયા છીએ? ભણીને પેપર કેમ લખવું આપણે? ભણી તો લીધું, હલો મસ્તીનું બધું, મને ટેક્સ્ટબુકમાંથી બધું આવડી ગયું, પોઈન્ટ્સ વાઇઝ બધું સમજાઈ ગયું, યાદ રહી ગયું બધું. પછી નીટ આન્સર શીટ કેવી રીતના લખવી, આજે એ પોઈન્ટ ઉપર અને એ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ આપણે. પહેલો પોઈન્ટ શું આવે છે તો કે સ્ટાર્ટ વિથ અ ક્લીન એન્ડ નીટ ફર્સ્ટ પેજ. એટલે આપણે એમ કહીએ છીએ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ યોર લાસ્ટ ઇમ્પ્રેશન. એ જે ફર્સ્ટ ઇમ્પ્રેશન છે તમારું પેજનું, એ ત્યાંથી જ્યાં તમે ચાલુ કરો છો ત્યાંથી લઈને છેલ્લા પેજ લગી તમારું નીટ એન્ડ ક્લીન, જ્યાં લગી પેજ હશે ને તમારા નીટ એન્ડ ક્લીન અક્ષર હશે ત્યાં લગી બધાને જોવાની બહુ મજા આવશે. અને જ્યાં લગી જોવાની મજા આવે ને ત્યાં લગી છે ને પેપર ચેકર ઓટોમેટિક એની પેપર ચેકરની પેન હાલવા માંડે કે ના આના અક્ષર સારા છે, આના અક્ષર સારા છે, આ જવા દો, ડન ડન ડન. પછી તો પેપર ચેકર ઉપર ડિપેન્ડ કરે કે કેવો પેપર ચેકર છે, કે કેવી પેપર ચેકર છે. પછી છે રાઇટ ક્વેશ્ચન નંબર ક્લિયરલી. હવે તમે એમ લખો કે કેવી રીતના, આપણે એમ લખી કે આ મારી સપ્લી છે, અહીંયા મેં એમ લખ્યું. આ કોકો કેવું કરે ખબર, કે અહીંયા ખાલી સેક એ એવું લખી નાખે, પણ આ મિસ્ટેક નથી કરવાની આપણે. આ લખવામાં કંઈ તમારે જાય છે આવડું મોટું લખવામાં? આવડું મોટું લખવામાં તમારું કાંઈ જાય છે? નથી જતું. થોડીક પેન બગડે તો એમ મમ્મી પપ્પા વિશ્વાસ કરશે કે ના મારો છોકરો ભણે છે, એટલે આટલું લખી નાખવાનું. પછી અહીંયા માર્જિન લાઈન આપેલી છે આવી રીતે, અહીંયાથી એક લાઈન કરવાની, પછી અહીંયા લખવાનો ક્વેશ્ચન નંબર 1. અહીંયા પછી આમ કંઈક આમ બોક્સ બોક્સ એવું કંઈક સારું લાગે એવું કરી નાખવાનું. પછી અહીંયા લખવાનો એનો આન્સર. પછી અહીંયા પૂરું થઈ ગયું, ટી 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 ટી. પછી અહીંયા લખવાનો ક્વેશ્ચન નંબર 2. અહીંયા પાછું બોક્સ કરવાનું, ક્વેશ્ચન ઉપર બોક્સ કરવાનું, એટલે દેખાય કે કયો ક્વેશ્ચન છે. જો ક્વેશ્ચન નહીં દેખાય ને તો પછી પેપર ચેકર ગમે એ કરી શકે. ગમે એનો મતલબ કે એ એમ કહી શકે કે આ ક્વેશ્ચનનો તમે આન્સર તો લખ્યો છે પણ ક્વેશ્ચન નંબર જ નથી લખ્યો, તો હું કેમ જજ કરી શકું કે એનો આન્સર શું છે? સોરી. પછી છે મેન્ટેન પ્રોપર સ્પેસિંગ બિટવીન આન્સર. મેં તમને હમણાં કીધું એવી રીતના જ. જો આ આન્સર લખ્યો મેં, આ ક્વેશ્ચન 1 પૂરો થઈ ગયો, પછી અહીંયા એક લાઈન કરવાની. આ ક્વેશ્ચન 1 પૂરો, એક લાઈન કરી, પેન્સિલથી લાઈન કરવાની કહું છું. આની આજુબાજુમાં લાઈન કરવાની, પણ કેવી રીતના? પેન્સિલથી લાઈન કરવાની. આની આજુબાજુમાં લાઈન કરવાની, પણ કેવી રીતના? પેન્સિલથી. પછી અહીંયા એક લાઈન કરવાની. શેના માટે? તો કે આન્સર એમ ડિવાઈડ થાય, કે આ ક્વેશ્ચન 1 છે, અહીંયા કટ થઈ છે, પછી બીજો ક્વેશ્ચન ચાલુ થઈ જાય, પાછો કટ થઈ જાય, ને પછી બીજો ક્વેશ્ચન ચાલુ થઈ જાય. એવી રીતના આખી લાઈન કરવાની. અને આમ પેપર ચેકરને આમ જોવાની મજા આવી જોઈએ કે ના આ કરે છે, કે આને આમ આ નીટ એન્ડ ક્લીન માણસ છે. અને જ્યાં લગી એમ લાગશે ને પેપર ચેકરને કે આ નીટ એન્ડ ક્લીન માણસ છે, તો એને એવું લાગશે કે ના આ ભણેશ્રી છે એમ. યુઝ હેડિંગ્સ એન્ડ સબ હેડિંગ્સ. મેં આ ન કીધું, જો હું કહું છું એ જ બધું આવે. આ હેડિંગ છે, મેઇન હેડિંગ. શું છે મેઇન હેડિંગ? તો કે સેક્શનનું મેઇન હેડિંગ છે. પછી આ શું છે તો કે સબ હેડિંગ. મેઇન હેડિંગ મસ્તીના ફોન્ટ્સમાં લખી નાખ્યું આપણે, આમ ડાર્ક બ્લુ. જો પેપરમાં હંમેશા 10થમાં બ્લુ પેન જ યુઝ કરવાની છે. તમે એ ડાર્ક કરો, લાઇટ કરો, કે પછી ગમે એવી કરો, બ્લુ પેન અને પેન્સિલ, બે વસ્તુ સિવાય આપણે કંઈ યુઝ નથી કરવાનું. એટલે જો મેં કદાચ જો તમારે કરવું હોય ને તો આ ડાર્ક પેનથી લખવાનું, 0.5 કે 1.0 એવી ટીપની પેનથી. અને પછી છે ને આ એના કરતાં પતલી પેનથી લખવાનું, એટલે એમ લાગે કે આ સબ પોઈન્ટ છે. અને પછી આન્સર નોર્મલ પેનથી લખવાનું, પિનલોંગ છે, એસએસ નેચરલ છે, કે પછી તમને જે ફાવે એમ તમારા હાથમાં. પછી આવે છે રાઇટ આન્સર ઇન પોઈન્ટ વાઇઝ, નોટ પેરેગ્રાફ. સૌથી મેઇન ટોપિક. આપણે જે આન્સર લખતા હોય આમ મસ્તીના મોટા 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 પેરેગ્રાફમાં લખતા જાય છે, અને એ પેપર ચેકરને ગમતું નથી, કે એ આમ છૂટું છૂટું લખ્યું હોય ને તો આ બધાને વાંચવું ગમે.
પણ આમ ખીચડો બનાવી નાખ્યો ને તો કોઈને ન ગમે. એટલે જેમ છૂટું છૂટું પછી જો તમે આમ પોઈન્ટ વાઇઝ લખ્યું, આ પહેલો પોઈન્ટ મારો, આ બીજો પોઈન્ટ, પછી હવે આમાં આઈએમપી વર્ડ્સ હોય થોડાક. આઈએમપી વર્ડ્સ એટલે કે જો અહીંયા વચ્ચે આ એક મેઇન વર્ડ આવ્યો કે આખા જે પોઈન્ટ છે, આખો પોઈન્ટ એનો આમ બહુ મોટું એનો હોદ્દો હોય. હોદ્દો મીન્સ કે આમ મેઇન હોય એ વર્ડ. એટલે આ એક પોઈન્ટ ઉપર પેન્સિલથી આછી લાઈન કરી નાખવાની, એટલે પેપર ચેકરને એના ઉપર જ નજર જાય અને એના માર્ક આપી દે. બાકી આગળ પાછળનું વધારે ન વાંચે. વધીને પહેલા 2 ટોપિક વાંચે, પહેલા 2 પોઈન્ટ્સ વાંચે, પછીના બધામાં અંડરલાઈન વાંચે અને પછી છેલ્લો પોઈન્ટ વાંચે. લાગે છે ડન, ડન, 4 માર્ક આપી દે, પૂરું. એવી રીતના ડન. પછી છે અંડરલાઈન ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ. મેં કીધું એમ જ, જો અહીંયા કીવર્ડ્સ પોઈન્ટ્સની વચ્ચે વચ્ચે કીવર્ડ્સ ઘણા બધા આવે. બધાય કીવર્ડ્સ ઇમ્પોર્ટન્ટ ન હોય, અને ઇમ્પોર્ટન્ટ હોય એના ઉપર અંડરલાઈન કરી દેવાનું. ડન. ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ તમારે કેવી રીતના ગોતવાના? તો કે આપણે ઇંગ્લિશનું ચેપ્ટર લઈ લઈએ, હાલો ને. પહેલું ચેપ્ટર લો, લેન્ચો વાળું. લેન્ચો શું કામ એમ ઉદાસ થઈ ગયો તો એમ પૂછે, તો કે એને વિચાર્યું હતું રેઇનનું, બટ આવી ગયો હેલસ્ટોર્મ. તો હેલસ્ટોર્મ અત્યારના આપણો મેઇન કીવર્ડ છે. તો એ હેલસ્ટોર્મ ઉપર નીચે નાની એકની અંડરલાઈન કરી નાખો ને, એટલે ઓલો પેપર ચેકર છે ને એ રાજી રેડ થઈ જાય. ઓહો, આને તો કાકાને બધુંય આવડે બાપા. ભાઈ ડ્રો નીટ ડાયાગ્રામ વેર નીડેડ. આ કામનું છે સાયન્સ માટે અને મેથ્સ માટે. મેથ્સ માટે શું કામ સર? જો મેથ્સમાં છે ને ચેપ્ટર નંબર 12 છે એક, સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ. અને એ જે ચેપ્ટર છે ને એમાં ડાયાગ્રામ આવે. ડાયાગ્રામ કેવા? તો કે કોન છે, ક્યુબ છે, સ્ક્વેર છે, એવા બધા ડાયાગ્રામ આવે. ડાયાગ્રામને નીટ એન્ડ ક્લીન ડ્રો કરવા, પ્રોપર સ્કેલથી ડાયાગ્રામને ડ્રો કરવા. કેમાં? મેથ્સમાં. સાયન્સમાં તો પ્રોપર સ્કેલથી ડ્રો ન થાય. એટલે સાયન્સમાં તો તમારે તમારી આર્ટ જ દેખાડવાનું રહે, તમારી સ્કિલ જ દેખાડવાનું રહે. બટ બને ને એટલું નીટ એન્ડ પ્રોપર કરજો. અને જો ગમે એ ડાયાગ્રામ કરો ને, સાયન્સનો, મેથ્સમાં નહીં, સાયન્સનો, એની આજુબાજુમાં એક બોક્સ ડ્રો કરી નાખવાનું. જેમ કે અહીંયા મેં આઈસ ડ્રો કરી, આ આઈસ છે એમ સમજી જાઓ. આ આઈસ ડ્રો કરી મેં. હવે એની આજુબાજુમાં મેં બોક્સ ડ્રો કરી નાખ્યું. હવે એની નીચે એક લાઇનમાં બીજું બોક્સ ડ્રો કરવાનું અને અહીંયા લખી નાખવાનું ફિગર EYEBALL, આઈબોલ. ડન. આવી રીતના કરી નાખવાનું. તો શું કર્યું મેં? પહેલા ફિગર ડ્રો કરી નાખી, એની આજુબાજુમાં એક બોક્સ ડ્રો કરી નાખ્યું, એની નીચેના એક લાઇનમાં મેં એવું લખી નાખ્યું કે ફિગર આઈબોલ. એટલે જોવાવાળાને ખબર પડે કે આ આઈબોલ છે. ભલે ફિગર ઉપરથી જજ ન કરી શકે કે એ શું છે, પણ પછી નીચે જ્યારે વાંચે કે આ શું છે, આ બધું લખવાનું પેન્સિલથી ન જો. નીચે આ લખવાનું બોક્સ ની અંદરની ફિગર. ફિગરમાં કોઈ દી પેનનો ઉપયોગ નહીં કરવાનો, કોઈ દી નહીં. યાદ રાખજો, ફિગરમાં કોઈ દી પેનનો ઉપયોગ નહીં કરવાનો. ફિગરની નીચે લખતા હોય ત્યારે કોઈ દી પેનનો ઉપયોગ નહીં કરવાનો. બોક્સે કોઈ દી પેનથી નહીં બનાવવાનું. ડન. આ વસ્તુ યાદ રાખજો, બહુ આઈએમપી છે. મેનેજ યોર ટાઈમ વાઇઝલી. મેનેજ યોર ટાઈમ વાઇઝલી એનો મિનિંગ શું છે? 4 સેક્શન હોય છે. ઇંગ્લિશમાં જુઓ તો 5 સેક્શન હોય છે. ડન. હવે 4 સેક્શનને કેવી રીતના ટાઈમ આપવો ને ક્યાં ટાઈમ આપવો એ આપણે એક બીજો વિડીયો બનાવશું. ડન. કે આ સેક્શન ઉપર આટલો ટાઈમ આપો, આ સેક્શન ઉપર આટલો ટાઈમ આપો. આ સેક્શન ઉપર ઓછો ટાઈમ આપશો તો તમારે આ સેક્શનમાં કામ આવશે, આ સેક્શન ઉપર વધારે ટાઈમ આવશો તો તમારે આ સેક્શનમાં ટાઈમ ઘટશે. એ આખો વિડીયો થોડેક જ ટાઈમમાં કે થોડાક જ દિવસોમાં હમણાં હું લેતો આવીશ. ટાઈમ મેનેજમેન્ટ અત્યારના તમારી રીતના શીખો. તમને આમ મગજમાં બેસે કે ના, મારું સેક્શન એ વહેલું પૂરું થઈ જાય છે, તો મારે સેક્શન બીમાં થોડોક ટાઈમ ઘટે છે, તો સેક્શન એમાં થોડોક ઓછો ટાઈમ દેવાનો અને સેક્શન બીમાં થોડોક વધારે ટાઈમ દઈ દેવાનો. અને અહીંયા કોઈ ના નથી પાડતું કે તમે સેક્શન ડી પહેલાં લખો. તમે ડી પહેલાં ન લખતા એમ કોઈ કહેતું નથી તમને. તમે ડી એ લખી શકો, પછી બી લખી શકો, પછી એ લખી શકો ને પછી સી લખી શકો. એવી રીતના તમને કોઈ કંઈ નથી કહેવાનું કે તમે આ શું કામ પહેલાં લખ્યું, આ સેક્શન શું કામ છેલ્લે લખ્યું. ડન.
એવોઇડ ઓવર રાઇટિંગ એન્ડ કટિંગ. હવે જો કોકને એટલું બધું આવડતું હોય ને કે એ ઓવર રાઇટિંગ કરી નાખે, અને કોકને એટલું કંઈ ન આવડતું હોય કે એ જે નોર્મલ સેન્ટેન્સ હોય ને એ ન લખી શકે, એટલે એ શું કરે, કટ કરી નાખે. એટલે આપણે કટે નથી કરવાનું, ઓવર રાઇટિંગ એ નથી કરવાનું, મિનિમલ રાખવાનું છે. મિનિમલ એટલે નહીં વધારે નહીં ઓછું, દેખાય સારું અને લાગે સારું એવું. ડન. અને છેલ્લો પોઈન્ટ આપણો, રિવાઇઝ યોર આન્સર શીટ બિફોર સબમિશન. હવે તમને એમ લાગે કે ના મારી પાસે 10 મિનિટનો ટાઈમ છે, મારા જેવા શું કરે તો કે હુઈ જાય, બેન્ચ ઉપર માથું રાખીને હુઈ જાય. પણ ના, એવું નથી કરવાનું આપણે. બેન્ચ ઉપર માથું રાખીને કોણ સૂવે તો કે ઠોઠળા હોય એ. કોઈ દી એક્ઝામમાં જાવ ને બેન્ચ ઉપર માથું રાખીને આપણે નથી સુવાનું થતું, ભલે ગમે આ જોવો, પેપર જોવો, પેપર જોવો, પેપર જોવો, પેપર જોવો, ખાલી આપણું પેપર જોવા. ડન. બોર્ડની એક્ઝામમાં તમને હા પાડશે સુવાની, કે આમ હેડ ડાઉન કરીને સુઈ જાય, કારણ કે તમે આજુબાજુમાં ડાફડિયા મારતા હશો એટલે. ડન. એટલે હેડ ડાઉન કરીને કોઈ દી સુવાનું નથી એક્ઝામમાં. અને હા, 10 મિનિટ છેલ્લે વધે, 5 મિનિટ છેલ્લે વધે ત્યારે પ્રિપેરેશન મતલબ પ્રેઝન્ટેશન ઉપર થોડુંક ધ્યાન દેવાનું. પ્રેઝન્ટેશન જેમ સારું લાગશે ને એમ સામેવાળાને મજા આવશે, સામેવાળાને મજા આવશે ને એમ વધારે માર્ક આવશે, ને વધારે માર્ક મળશે ને એમ તમને મજા આવશે. જેમ તમને મજા આવશે ને એમ તમારા મમ્મી પપ્પાને મજા આવશે. સાચી વાત ને? તો ભાઈ જો આટલું આપણે કરવાના હતા અને આટલું આપણે જોઈ લીધું. હવે ફટાફટ એક નેક્સ્ટ વિડીયો લેતા આવીશું ટાઈમ મેનેજમેન્ટ ઉપર. ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કરવો, સેક્શન એ પહેલાં લખવું, સેક્શન બી પહેલાં લખવું, ઇંગ્લિશમાં કયું સેક્શન પહેલાં લખવું, મેથ્સમાં કયું સેક્શન પહેલાં લખવું. મને સાયન્સ લેન્ધી લાગે છે, મને એસએસમાં પોઈન્ટ્સ વાઇઝ નથી આવડતું, બધુંય આપણે જોવાના છે. ડન. તો એ એક બીજો વિડીયો આવશે ટાઈમ મેનેજમેન્ટનો અલગથી. બટ અત્યારે આપણે શું સમજ્યા કે નીટ આન્સર કેમ લખવાનો થાય છે, શું કેમ લખવાનો થાય છે, નીટ આન્સર કેવી રીતના. ડન. સોરી. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, અને બીજી વાર હું આવા જ વિડીયો લઈને, આવું જ મોટિવેશન લઈને અને આવું જ પ્રિપેરેશન કરીને આવીશ. પણ તમારે પ્રિપેરેશન કરવાની છે. તમારે એમ નથી કરવાનું કે ના વીર સર બધું કરે છે તો ભાઈ આપણે હવે કાંઈ નહીં કરી. વીર સર કરાવે છે અને તમે કરો છો, અને તમે જ એક્ઝામમાં જઈને કરવાના છો. વીર સર આવવાના નથી. કરવાનું કોને છે? તમારે. દેખાડવાનું કોને છે? તમારા મમ્મી પપ્પાને. ડન. તો આજ મહેનત, આજ જુસ્સો અને આજ જોશ છેલ્લે લગી સાચવીને રાખજો, કારણ કે ઘણા એવું કરે છે કે વચ્ચેથી ડગમગાવીને કે એમ કહે છે કે ગેમું રમવા માંડે છે, ફ્રેન્ડ્સ ભેગો વધારે ટાઈમ પાસ કરે છે, ભાઈ એવી રીતના એમ. સારું, ચલો બાય બાય. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું ઓછું બોલું છું બટ ટ્રસ્ટ છે તમારા ઉપર. ઓકે, લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ એકાદી હારી કરી દેજો કે વીર સરને મજા આવે. ડન. બાય બાય.